મિત્રો નમસ્કાર। આજે અમે ગુજરાતની ખ્યાતનામ કંપની એટલે કે અમરેલી જિલ્લાનું ગૌરવ એટલે શીતલ પ્રોડક્શન કે કેટલી પ્રકારની ક્વોલિટી બનાવી રહ્યા છે। ફૂડ્સ વિભાગમાં વેફર છે, આઈસ્ક્રીમ છે, પછી અલગ અલગ પ્રકારની જે લોન્ચ કરી રહ્યા છે, ઘણી બધી આઈટમો લોન્ચ કરી રહ્યા છે। તો તેમના માલિક શ્રી દકુભાઈ બરોબર, મુખ્ય માલિક દકુભાઈ, એમના દીકરા દિનેશભાઈ અને ત્રીજી પેઢી એમના દીકરા હાર્દિકભાઈ પટેલની મુલાકાત લેવા જઈ રહ્યા છીએ। હાર્દિકભાઈ, અમે એમ્બલ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ અને ખાસ કરીને આપની મુલાકાત લેવા માંગીએ છીએ અને જે આપની પરિચય અમારા દર્શક મિત્રોને આપશો અને આપની શીતલ કંપનીની ક્યારથી શરૂઆત થઈ, એક નાના એવા કેબિનથી કે પાનનું કેબિન હતું ને ત્યાં એમ કે પાન ને માવો ને લચ્છી ને એવું બધું મળતું હતું, તો આજે તમે માનો ને ગુજરાતમાં, રાજસ્થાનમાં, મહારાષ્ટ્રમાં, દેશ વિદેશમાં માલ મોકલી રહ્યા છો, તો એ જે સફળતાનું જે સક્સેસફુલ બિઝનેસમેન તરીકે આપો અત્યારે થઈ રહ્યા છો, તો એ શું છે? અમારી શરૂઆત 1987માં અમારા દાદા અને 4 ભાઈઓથી થઈ હતી પાનની કેબિનથી, અને ત્યારબાદ અમારી 2000ની સાલથી અમે મોટા ઉત્પાદનમાં આઈસ્ક્રીમમાં આવ્યા અને ત્યારબાદ ધીરે ધીરે ઉત્પાદન વધારતા ગયા। અત્યારે 8 સેગમેન્ટમાં ફૂડના છે અમારા, આઈસ્ક્રીમ, સ્નેક્સ, નમકીન, ફ્લેવર્ડ મિલ્ક, ચોકલેટ વગેરે। બરાબર, મને માત્ર ને માત્ર એક તમે અમરેલી સીમિત હતા કે ભાઈ મારે અમરેલીની જનતાને આઈસ્ક્રીમ આપવું છે, વેફર આપવું છે, ચોકલેટ આપવી છે, દરેક પ્રકારનું આપ થિંકિંગ કરી રહ્યા, આપણે વિચારી રહ્યા છો કે ભાઈ મારે એક બાળકો એમ કે ભાઈ મારે શીતલની વેફર ખાવી છે, વડીલો એમ કે મારે શીતલનો આઈસ્ક્રીમ ખાવો છે, પછી મારે કંઈ શુભ પ્રસંગો હોય તો એમાં એમ કે ભાઈ મારે શીતલની લચ્છી ખાવી છે, કે શીતલનો રસ લેવો છે, કે શીતલનું શ્રીખંડ લેવું છે। આ ઘણી બધી પ્રોડક્ટ લોન્ચ કરી રહ્યા છો, તો એક ક્વોલિટી સભર બનાવવા માટે આપના કયા પ્રયત્નો છે અને માત્ર જે ટેસ્ટ ઓફ ગુજરાત, ટેસ્ટ ઓફ અમરેલી, એ શું છે? અમારી છે ને R&Dની ટીમ એક મજબૂત કામ કરી રહી છે। એક પ્રોડક્ટની એકદમ ક્વોલિટી ચેક કરવામાં આવે છે, ત્યારબાદ એના નિરીક્ષણ થઈ અને એમને માર્કેટ તરફ અમે જવા દઈએ છીએ અને અલગ સેગમેન્ટના અલગ ટીમ એમની ઉપર કામ કરતી હોય છે। બરાબર, પછી આપના દાદા દકુબાપા છે, એમણે પોતાના જીવનમાં શું સંઘર્ષ કર્યો છે અને આ પેઢીને ઊંચી લેવા માટે એમણે કયા પ્રયત્નો કર્યા છે? એમને એમને પ્રયત્ન કર્યા છે। અત્યારે હજી પણ આપણી પાર્લર, અત્યારે બસ સ્ટેન્ડની સામે આપણી પાર્લર છે, રેસ્ટોરન્ટ, ત્યાં પણ અમને 2 ટાઈમ હોય જ છે। બિલકુલ, પછી ખાસ કરીને આપો અમારા કંપનીનો અત્યારે જે GIDCમાં આપની કેટલા સ્ક્વેર ફૂટમાં, કેટલી જગ્યામાં આપના વાહનો છે, કેટલા વાહનો છે, કેટલું આપનું પ્રોડક્શન છે, કેટલું આપનું ટર્નઓવર છે, એ શું છે? અત્યારે અમારી આ કોર્પોરેટ ઓફિસમાં આપણે બેઠા છીએ, સામે પ્રોડક્શન હાઉસ છે। જેટલી પણ સેગમેન્ટ અત્યારે મોર દેન 400થી વધારે અમે ફૂડ પ્રોડક્ટ્સ બનાવીએ છીએ, એ અહીંયાથી પ્રોડક્શન થાય છે। લોજિસ્ટિક પણ ઇન હાઉસ છે અને જેટલું પણ અમે ચોકલેટ છે, CBX છે, બધું ઇન હાઉસ અમે પ્રોડક્શન કરીએ છીએ। બરાબર, પછી આપો અમારે નાની એવી શીતલ કંપની હતી, એમાંથી આપો અમારો પ્રાઇવેટ લિમિટેડ કંપની તરફ વળી રહ્યા છો, પછી IPO વગેરે આપ એવું થિંકિંગ કરી રહ્યા છો કે ભાઈ શીતલ ભારતભરમાં નહીં, વિશ્વભરમાં એનું નામ હોય, આપની એવી વિચારધારા છે, તો એ શું છે? અત્યારે અમારું વિઝન 2030 છે અને અમારું ટાર્ગેટ 1500 કરોડ ત્યાં સુધીમાં અચીવ કરવાનો અને ટોપ 10 કંપનીઝમાં અમારું નામ લેવાનું છે અને એમાં અમે નાના મિશન ઉપર અમે કામ કરીએ છીએ। અત્યારે અમારું મિશન 250 કિલોમીટર ઇન 250 ડેઝ અત્યારે અમે કામ કરી રહ્યા છીએ કે ગુજરાતમાં અમરેલીથી 250 કિલોમીટરની અંતરમાં જેટલા વિસ્તાર હોય એમાં અમારી બધી પ્રોડક્ટ્સ મળતી હોય અને હમણાં ટૂંક સમયમાં અમે કુલ પાર્લર્સ ઉપર અમે કામ કરી રહ્યા છીએ। એમાં એટલા ઇન્ડિયન IOC અને HP પંપ ઉપર અમારા પેટ્રોલ પંપ ઉપર અમારા કુલ પાર્લર્સ ઓપન થઈ રહ્યા છે અને એમના ઉપર અમે પ્રયત્ન ચાલુ છે અત્યારે। બિલકુલ, શીતલ એટલી બધી સારી એવી સફળતા મળી છે, બરાબર, કરોડોનું ટર્નઓવર છે, હજારો ગ્રાહકો, લાખો ગ્રાહકોને આપ સંતોષ આપી રહ્યા છો, તો આપ સેવાકીય પ્રવૃત્તિ પણ કરી રહ્યા છો। શંકર દાદાની મૂર્તિ પણ બનાવી છે આપે, પછી હનુમાન દાદાની મૂર્તિ પણ બનાવી છે, સપ્તાહમાં આપે આયોજન કરેલું, જો જે એ વિચારધારા છે કે ભાઈ મારે ક્યાંક 1 રૂપિયો કમાવું તો 10 પૈસા એ મારે સેવા પણ કરવી છે, તો આપણી જે શીતલ કંપનીની જે સેવાકીય પ્રવૃત્તિ છે એ શું છે? હા, તમે કીધું એમ અમારી DJBS કરીને અમારું ફાઉન્ડેશન છે
એમના બે મતલબ થાય, દકુભાઈ જીવરાજભાઈ ભુવા એન્ડ સન્સ અને દિનેશભાઈ, જગદીશભાઈ, ભૂપતભાઈ અને સંજયભાઈ. એ અમારી 12 મહિનાના 12 કામ એ અમારા ફિક્સ કામ છે. અને બ્લડ ડોનેશન કેમ્પ, ડેડ બોડી ચેમ્બર અને ડાયાબિટીસ કેમ્પ અમારે દર મહિને અમે કરતા હોઈએ છીએ. અને હમણાં જ હાલ કોરોનાની કટોકટીમાં ઓક્સિજન પ્લાન્ટનું પણ અમે સિવિલ હોસ્પિટલમાં આપણે લોન્ચ કરેલ છે. અને આવી નાની નાની પ્રક્રિયા આપણે ચાલુ રાખતા હોઈએ છીએ. બરાબર. આવતા દિવસોમાં માનોને શીતલ પરિવાર એટલે કે દિનેશભાઈ, ભૂપતભાઈ અને સંજયભાઈ અને આપો બધી જે યુવા પેઢી કે મને આપો એટલી બધી એમ કે અંદર એટલું બધું થિંકિંગ કરી અને લોકોને સારી સારી વસ્તુ આપવાનો નવો પ્રયત્ન કરી રહ્યા છો. તો જે માનોને જેને કહેવાય ને કે સંયુક્ત કુટુંબની જે તાકાત છે કે આવડું મોટું તમે પ્રોડક્શન કરી રહ્યા છો, તો જે આપના પરિવારની જે આમાં સતત મહેનત છે ભુવા પરિવારની, તો એ શું છે? અમે સંયુક્ત કુટુંબમાં રહીએ છીએ અને ટીમ વર્કથી કામ થાય છે. બધાના કામ અલગ અલગ ડિવાઇડેશન છે અને પોતાની જવાબદારીથી લઈને અમે આનંદથી અમે કામ કરી રહ્યા છીએ. અને અમારું વિઝન છે અને જેટલું બને એટલું જલ્દી પૂરું થાય અને એકદમ આમ ઉત્સાહમાં અને એક કહેવાય ને કે એનર્જીથી કામ પૂરું થાય એવો અમે દ્રઢ નિર્ણય રહ્યો છે. અને એમના માટે અમે દર વીકમાં અમારી મિટિંગ હોય છે અને એના પ્લાનિંગ પ્રમાણે અમે કામ કરતા હોઈએ છીએ. બરાબર. ખાસ કરીને માનો 2021 પણ પૂર્ણ થવા આવ્યું છે, દિવાળીનું નવું વર્ષ પણ આવેલું છે. તો મને આવતા દિવસોમાં આપનું શું સ્વપ્ન છે કે ભાઈ આવતા દિવસો મારે અમરેલી જિલ્લાની જનતાને કે ગુજરાતની જનતાને નવી કઈ વસ્તુ આપી છે કે નવું કઈ એવું આપી વિચારેલું? અમે અત્યારે ફૂડ પ્રોડક્ટ્સમાં પણ કામ કરી રહ્યા છીએ અને સાથે સાથે હોમ કેર પ્રોડક્ટ્સમાં પણ કામ કરી રહ્યા છીએ. અને આઈસ્ક્રીમમાં અમે અત્યારે સુધી શીતલ આઈસ્ક્રીમ અમે નામ સાંભળ્યું જ હશે, જે અમારી જેડોર આઈસ્ક્રીમ છે એ અમારી પ્રીમિયમ બ્રાન્ડ છે. એના પર અમારો અત્યારે ફૂલ ફોકસ છે અને અત્યારે ગ્રાહકોનો ખૂબ સારો પ્રતિસાદ છે અને સારું એવું માર્કેટ કવરઅપ છે. એ અત્યારે પૂના, અમદાવાદ અને મુંબઈ સારું એવું કવરેજ છે ત્યાં. બરાબર. પછી સોમનાથ મંદિરને મંદિર તરફ પણ વળ્યો છે. ભાઈ સોમનાથ મંદિર છે, સારી સારી પર્યટન જગ્યાઓ, ત્યાં પણ આપની કંપની શીતલનો આઈસ્ક્રીમ મળે છે, તો એક આનંદની વાત છે. તો ગુજરાતભરમાં એવા ક્યાં મોટા મોટા સ્ટોર છે? સોમનાથ, પાટણ અને ગિરનાર અને ખોડલધામ એવા 3-4 છે સ્થળો કે ત્યાં આપણું સારું એવું કવરેજ છે ત્યાં. બિલકુલ. માનનીય શ્રી દિનેશભાઈ જે આપના ફાધર છે એના ત્રીજી પેઢી છે, તો દિનેશભાઈ જે તમારા પપ્પાએ જે સંઘર્ષ કર્યો છે, પછી સંજયભાઈ છે, ભૂપતભાઈ છે, એ બધા જે સંઘર્ષ કર્યો છે આપે જોયેલો છે. અને આપની પેઢી આવતા દિવસોમાં મને આપશું એમ કે તમારા પપ્પા કરતાં એ સવાયા કામગીરી કરો એ શું છે? એ અમારા દાદાથી લઈને 4 ભાઈઓ અમારા રોલ મોડલ રહ્યા છે અને એમનાથી જ એનર્જી અમને મળે અને જે એમને મહેનત કરી છે એ અમે એમનું જોઈને અમે અમારો 100% નહીં પણ એથી વધારે પ્રયત્ન કરીએ, કામ મહેનત કરશું એવી અમારી પ્રયત્ન રહેશે. ખાસ કરીને આપણા હજારો કસ્ટમરો છે, લાખો કસ્ટમરો છે, હજારો ડિસ્ટ્રીબ્યુટર છે, તો આપને આટલા વર્ષ સહકાર આપ્યો શીતલ કંપનીને, તો નજીકના સમયમાં દિવાળી અને નવું વર્ષ આવી રહ્યું છે, તો અમરેલી જિલ્લાની જાહેર જનતા, આપણા સગા સંબંધી, આપનો મિત્ર મંડળ, આપનું સ્ટાફ, દરેકને કેવા દિલથી કેવા મનથી આપ દિવાળી અને નવા વર્ષની શુભેચ્છા પાઠવશો? આથી તમામ અમરેલી, ખાસ કરીને અમરેલીના નગરજનોને, સગા સંબંધીઓને અને મિત્ર મંડળોને અને અમારા કર્મચારીઓ ભાઈઓ બહેનોને હું તે દિલથી દિવાળીની શુભકામના આપું છું અને એમના જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે એવી ભગવાન શ્રી સ્વામિનારાયણ ભગવાનને પ્રાર્થના. દર્શક મિત્રો, આપે જોયું ને, મિલે સુર મેરા તુમારા, એક નાની એવી કેબિન, પાનની કેબિન હતી, એમાં પાન, માવો, પછી ધીમે ધીમે એને વિચાર આવ્યો કે ભાઈ હું ક્યાંક પબ્લિકને ઠંડુ આપું, તો શીતલની લચ્છી ત્યારે બહુ એ સમયમાં પ્રખ્યાત હતી, મારા ખ્યાલથી 1987 ત્યારે લોકો હોંશે હોંશેને એસટી ડેપોની સામે જતા. પછી એક વખત ડિમોલેશન આવ્યું, તેમાં એમનું કેબિન વી ગયું, પછી તોય દિનેશભાઈ હાર ન માની અને એમ કરતાં કરતાં એણે શોપ લીધી, એમ કરતાં કરતાં આઈસ્ક્રીમમાં જતા રહ્યા, એમ કરતાં કરતાં વિચારતા ગયા કે ભાઈ મારે કોલ્ડ વસ્તુ આપે, શીતલ એટલે ઠંડુ, કોલ્ડ વસ્તુ એને આપતા ગયા અને લોકોનો રિસ્પોન્સ અમરેલીમાં મળતો હતો. પછી ગુજરાત, મહારાષ્ટ્ર
રાજસ્થાન, દેશ વિદેશ અને એના સંયુક્ત કુટુંબના તાકાતથી કે દરેક ભાઈઓ અને એનો પરિવાર સતત ને સતત મહેનત કરતો રહે છે. તો આજે અમરેલી તો નહીં પણ દેશભરમાં, ભારતભરમાં શીતલ કંપનીનું નામ છે. અને તમે બોમ્બે જાઓ તો એ શીતલનું પાર્લર જોવા મળશે, સોમનાથ જાઓ તો એ તમને પાર્લર મળશે, અમદાવાદ જાઓ તો એ પાર્લર મળશે. શીતલની તાકાત એ અમરેલીનું ગૌરવ છે. અને સાથે સાથે 1 રૂપિયો કમાય છે તો 10 પૈસા ધર્માદામાં વાપરે છે. આપ શંકર દાદાની મૂર્તિ કામનાથ મંદિરમાં જોશો, પછી નાગનાથની સામે હનુમાન દાદાની મૂર્તિ જોશો. એનો આત્મા એટલો બધો નિખાલસ અને એક માયાળુ અને એક પ્રેમાળ લાગણીશીલ વ્યક્તિત્વ એમણે ધરાવ્યું. અને એમને હજારો લોકો, લાખો લોકોનો ટેકો મળ્યો અને ક્વોલિટી સભર સારી વસ્તુ આપી, વ્યાજબી ભાવથી આપી અને ગમે ત્યારે સુખ દુઃખ આવે તો એમાં સાથે ઊભું રહેવું, એવા એમના વિચારો છે. તો શીતલ કંપની ખૂબ આગળ વધે એવું એમ્બલ તરફથી પણ અભિનંદન આપે છે. અને સાથે સાથે નજીકના સમયમાં દિવાળી અને નવું વર્ષ આવી રહ્યું છે તો શીતલ પરિવાર દ્વારા દિવાળી અને નવા વર્ષની શુભેચ્છા પાઠવી રહ્યા છે. એમ્બલ ટીવી ન્યૂઝ, મનોજ સેદાણી, શીતલ આઈસ્ક્રીમ, અમરેલી. आइसक्रीम सुनते ही मुंह में पानी आने लगता है. मौसम, समय या स्थल चाहे कोई भी हो, आइसक्रीम तो आइसक्रीम है. पर क्या आपने कभी सोचा है कि आइसक्रीम क्यों इतने स्वादिष्ट होते हैं? जवाब छिपा है आइसक्रीम बनाने की प्रक्रिया में. आओ जानें. किसी भी आइसक्रीम में दूध एक मुख्य सामग्री है. दूध को इकट्ठा कर टैंकरों में शीतल के प्रोडक्शन यूनिट पर लाया जाता है. यहां जांच अधिकारी एक नमूना लेकर उसे आधुनिक लैब में परीक्षण के लिए भेजते हैं. रिपोर्ट सही आने पर ही टैंक के सील को तोड़ा जाता है और दूध को एक पाइप के द्वारा टेम्परेचर कंट्रोल्ड संग्रह टैंक में भरा जाता है. इस समग्र प्रक्रिया के दौरान हाइजीन को बनाए रखने के लिए आधुनिक ऑटोमेटिक मशीन का उपयोग किया जाता है. दूध के सेपरेशन के पश्चात निकाले गए क्रीम को बाकी सामग्री से मिलाकर पेस्चुराइज किया जाता है ताकि अशुद्धियों को निकाला जा सके. अब इस मिश्रण को ऊंचे दबाव में होमोजेनाइज किया जाता है जिससे सभी सामग्री एक दूसरे में अच्छी तरह से घुल मिल जाए. इस दौरान क्रीम के एक नमूने का लैब में माइक्रोबायोलॉजिकल परीक्षण भी किया जाता है. क्रीम को अब कुछ 6-7 घंटों के लिए विशाल एजिंग टैंक्स में रखा जाता है. इसके बाद बादाम, पिस्ता जैसे चुने गए ड्राई फ्रूट नट्स को अवन में रोस्ट करते हैं. जरा सी भी अशुद्धि न आए इसलिए मेटल डिटेक्टर ध्यान रखते हैं. इन ड्राई फ्रूट्स को पिसकर आइसक्रीम में मिलाने पर गजब का स्वाद आता है. इसीलिए तो कहते हैं कि अगर आइसक्रीम हो नटी तो हम बनते हैं नॉटी. आइसक्रीम मिश्रण के तापमान को घटाकर -4 से -6 डिग्रीज किया जाता है ताकि वो ज्यादा दृढ़ बने. तो ऐसे बनता है आपका मनपसंद शीतल आइसक्रीम, चाहे वो चॉकलेट हो या स्ट्रॉबेरी या वैनिला या आम. शीतल आइसक्रीम है श्रेष्ठ आइसक्रीम. आपको ये जानकर खुशी होगी कि शीतल कई तरह के आइसक्रीम्स बनाते हैं जिसमें मुख्य है कप, कॉर्न और कैंडी. पहले आइए जाने कप के बारे में. आइसक्रीम मिश्रण को नोजल में सप्लाई किया जाता है और नोजल्स बारी बारी इन कपों में मजेदार आकार में आइसक्रीम भरते हैं. अंत में पेपर लीड्स रखी जाती हैं जिसके बाद ऑटोमेटिक हैंडल इन कपों को उठाकर कन्वेयर चैनल पर बिठा देते हैं. आइसक्रीम कप बॉक्सेस में पैक किए जाने पर मेटल डिटेक्टर के द्वारा टेस्ट किए जाते हैं और आखिर में भेज दिए जाते हैं कोल्ड रूम.